અને એમાંય જેને જેને આ જગતની માલિકા જો મેલડીને જગાડી દીધી ને સાહેબ, જેને આ જગતની માલિકા મેલડીને જગાડી દીધી, અને ક્યાં ધર્મ છે ને કોની પાસે ધર્મ છે એની કોઈ પુરાવાની જરૂર નથી. પણ દિવસ ઉગે અને દિવસ હાથમાં હજારો માળા આવતું હોય, હજારો માળા જતું હોય. અને આખી જગત માટે સાહેબ, એક માટે નહીં, આખી દુનિયા માટે કહેવત છે કે સુખમાં સાંભળે સાહેબી અને દુઃખમાં સાંભળે દેવ. જેને સુખ હોય એને દેવની ઓળખાણ નથી, પણ જેને દુઃખની માલવા દિવસો કાઢ્યા હોય ને એ દેવને ગોતવા માટે માણસ વલખા મારતો હોય. પણ આજે આપણે બધા ભેગા મળ્યા છે, મા ભગવતી મેલડીનું સાનિધ્ય છે, અને જેના નામના એમ કહેવાય ગરવી ગુજરાત નહીં પણ સાહેબ દિલ્હી સુધી જેના ડંકા વાગતા હોય એવી મારી ભાલિયાપુરાના ટીંબાની માથે મારી લોઢાના દાંત વાળી મા મહાણી મારી વિક્રમ ભુવાજીનું ધર્મ જ્યાં બેઠું છે. અને આજે અહીંયાથી જે વાતો કરવી છે એ પુરાવા સાથેની વાતો છે, સત્ય ઘટના છે. કોઈ એમ કહેતા કે આમ થાય કે તેમ થાય, એમ ન થાય સાહેબ, પણ એમાં કમાણી હોવી જોઈએ. તમે ગમે ત્યાં મજૂરિયા જતા હોય કે કોઈ ફેક્ટરીની અંદર ટેમે નોકરીએ જતા હોય તો સાહેબ એનું વળતર, એનો પગાર તમને ટેમે મળે. એમ કોઈ પણ દેવનું સાનિધ્ય હોય, દેવના સાનિધ્યની અંદર કોઈ પણ ભુવાજી એનો જપ તપ કરતા હોય તો એનું વળતર માં ભગવતી ચોક્કસ આપે છે. એમ આજે વાત કરવી છે મારી નનામી બાળકી માં ભગવતી મહાણી માં ભગવતી મેલડીની સાહેબ. મારી ઘડી ઘડીની વેળાની દેવી, મારી ઘડી ઘડીની વેળાની દેવી, તારી સિવાય મારો ધણી કોણ બને દેવી દેવી. તારી સિવાય મારા રોતાના હુડા કોણ લૂઠે મારી મસાણી મેલડી દેવી. માણસ જગતની માલિકા બધેથી થાકી જાય, બધેથી હારી જાય અને એને એમ થઈ જાય કે હવે અમારો કોઈ આધાર નથી, અમારું કોઈ બાવડું થોભે એમ નથી, ત્યારે દેવનો આશરો લે. અને સાહેબ અમે કાયમ સ્ટેજ ઉપરથી સાથી ઠોકીને કહી છીએ, ખુલ્લી સાથીએ, કે દુનિયામાં જેથી માણાનો કોઈ ધણી ન થાય ને તેથી દુનિયામાં એનો ધણી એક ફક્ત મેલડી થાય છે.
એ પછી તમારા કુળમાં પૂજાતી હોય કે ન પૂજાતી એનાથી લેવા દેવા નથી સાહેબ. પણ મરતા પહેલા માણસ જો એકવાર મેલડીના મંદિરે જઈને એની સામે 4 નજર ભેગી કરી દે અને પછી મારી મહાણી કે જો તને કમો છે કે મરવાઈ દઉં ને તો હું ભાલિયા પુરાના ટીમે મેલડી નો બેઠી. મેલડીની મારી ભાલિયા પુરાના ટીમાની દેવી આજે વાત માંડવી છે મારી ભાલિયા પુરાના ટીમે. મારી વિક્રમ ભુવાજી નું માવતર એવી બેઠેલી મારી લોઢાના દાંત વાળી મરસાણી મેલડીની. મેલડી કેવડી છે ક્યાં છે સાહેબ? પણ એક દી વડોદરા જિલ્લાના નાના એવા પંખીના માળા જેવડા અખોટા ગામની માલપા સાહેબ જેને ભેળ માથે ભૂંગળ વાગે ખાઈ પીવે પોતાના પરિવાર એક નાના એવા પંખીના માળા જેવડો પરિવાર લઈ અને પોતાનું જીવન ગુજારો કરે છે. પણ માંડ્યા વગર મળે નહીં કોઈને ધન સોરવું અને ધર્મ પછી હુનર કરો હજારી આખર વેળાએ આડા ભરે. અખોટા ગામની માલબા અને સાહેબ એક વાત તમને ચોક્કસ કહી દઉં, મારા કે તમારા ઘરે જેથી દુઃખ આવે ને કોઈના દરવાજાની હાકળ ખખડાવીને દુઃખ નથી આવતું. એ તો આવી જાય ત્યારે ખબર પડે કે દુઃખ આવી ગયું. ભંડારી પરિવાર સાહેબ નામ જેનું પૂર્વી બેન છે, પોતાના પતિનું નામ સચિનભાઈ છે, જેને સંતાન સુખની માલમાં એક દીકરો અને એક દીકરી છે, પોતાનું ઘર સંસાર સુખેથી ચલાવે છે. પણ જેનું કઈક ભણતર હોય છે, જેનો વિદેશની માલપા રોટલો હોય છે, એટલે સચિનભાઈ પોતે પરદેશની માલપા નોકરી માટે વ્યા ગયા છે. પૂર્વીબેન પોતાના 2 બાળ બચ્ચાને લઈ અને ઘરને સંભાળી અને દિવસો ગુજારે છે. પણ મારી મેલડીને વાત રાખવી છે અને મારી કાળી નાગણી મેલડીને કઈક જગતને દેખાડવું હોય છે. સચિનભાઈ પરદેશ ગયા 1 મહિનો 2 મહિનો આમ કરતા કરતા 3 મહિનાના જેને વાણા વાઈ ગયા. ત્રણ મહિના પૂરા થાય પરદેશની માલિપાથી પોતાના વતનમાં આવે. પૂરા થયા એટલે પરદેશની માલપાથી પોતાના વતનની માલપા અખોટા ગામની માલપા આવવા માટે સચિનભાઈ તૈયાર તો થયા સાહેબ. પોતાના હૈયાની માલપા આમ છે, મારી ધર્મપત્નીને મળીશ, મારા પહુડાને મળીશ, મારા બાળકોને મળીશ. વાત કરતા વાર લાગે. અખોટા ગામની માલપા આવી એ પોતાના પરિવારને મળ્યા. 1 દી 2 દી 3 દી 4 દિવસના વાણા વાયા
એક દી પ્રભાતનો પોર થયો, સૂરજ નારાયણ ઉગીને હમાનામાં થયા છે. આવા સમયની માલિકા 9 વાગ્યાનો સમય. સચિનભાઈ પોતાના બાળકોની સાથે બેઠા છે અને પૂર્વીબેન રસોડાની માલિકા 9 વાગ્યાના સમયે ચા બનાવવા માટે ગયા છે. પણ મેં કીધું ને સાહેબ કે કોઈના ઘરે દુઃખ કોઈ દી હાકળ ખખડાવી ન આવે. પૂર્વીબેન રસોડાની માલિકા ચા બનાવે. ચા બનાવતા બનાવતા તેને ચક્કર આવ્યા એટલે પોતાનું શરીર પોતાને હાથ ન રહ્યું. રસોડાની માલિકા પૂર્વીબેન ઢળી પડ્યા છે. પૂર્વીબેન રસોડાની માલિકા ઢળી પડ્યા એટલે પડવાનો અવાજ આવતા સચિનભાઈ પોતાના બાળકોની પાસે બેઠા હતા. ગણગણતી દોટ મેલી અને રસોડાની માલિકા જઈ અને પૂર્વીબેનનું બાવડું થોભી અને પોતાના ધર્મપત્નીને બેઠા કર્યા. પણ સાહેબ એનું હૈયું હાથ ન રહ્યું. જેનું શરીર કામ નથી કરતું. પોતાના પત્નીના મોઢાની સામે નજર કરી. મોઢાની માથે સાહેબ નૂર નથી. મોઢું ત્રાસું થઈ ગયું છે. હાથ પગ કામ નથી કરતા. સચિનભાઈ વાતને જાણી ગયા કે આને પેરેલિસ કહેતા લકવો મારી ગયો છે. લકવાની અસર થઈ ગઈ છે. હાથ પગ બધું એ કામ કરતું બંધ થઈ ગયું. પણ પોતાના પત્નીને એ ખંભે હાથ નાખી ટેકો દઈ બહાર લાવી અને પૂર્વીબેનને વડોદરાની ખાનગી હોસ્પિટલની માલિકા તેથી લઈ અને સચિનભાઈ ગયા, જેને ઉપર આભને નીચે ધરતી છે. બાળકો રોવે, જેના આંગણે દીકરી ને દીકરો રોવે છે સાહેબ. પોતાની જન્મ દેનારી જનેતાની માથે દુઃખના ઓળા ઉતર્યા છે. પણ વડોદરાની ખાનગી હોસ્પિટલની મારી પાસે 1 દી 2 દી 3 દી રાજનીતિ ડોક્ટર પોતાની જે કાંઈ ભણતર હોય છે રિપોર્ટ બનાવે, દવા આપે, દારૂ આપે, બોટલ ચડાવે. પણ પૂર્વીબેન ને માથાના વાળની માલિકા કાંઈ પણ જાતનો સુધારો નથી સાહેબ. બસ જે તકલીફ જે રીતે હોસ્પિટલમાં લઈ ગયા એમાં કોઈ પણ દેહની માલિકા સુધારો નથી. સતીનભાઈ હોસ્પિટલની બહાર નીકળી અને પેલા તો સાહેબ કોઈને કહી ન કે અંતરના ઊંડાણની એનો કોક વેદું મળે તો દાઢી મૂછનો ધણી તેથી ભાંગીને ભૂકો થઈ ગયો. પણ ઉપર વાળાને ઉપર નજર કરીને એટલું કે હે ત્રિલોકનાથ, હે પરમાત્મા, સમય સમય બળવાન નહીં, પુરુષ બળવાન. માણાને નાચવાનો શોખ ન હોય પણ સાહેબ માણાને એનો સમય નચાવતો સાહેબ. નહીતર વિદેશની માલબાજી માણસ નોકરીએ ગયો હોય અને ઘરે આવે અને આવતા જો આવા દુઃખના ઓળા ઉતરે તો કોને છે? પણ 1 દી 2 દી 3 દી 4 દી એ સમય હાલ્યો જાય. પૂર્વીબેન ને તબિયતની માલમાં લગાર દોરાવાય કોઈ સુધારો નથી. છેલ્લે થાકી ગયા, રોતા રોતા 2 આંખું બંધ કરી અને ભગવાનને યાદ કરે. પણ સાહેબ ભગવાનને યાદ કરતા કરતા એ સચિનભાઈ ને પોતાના પૂર્વ જૂના મિત્ર જેને આપણે અત્યારે ભુવાજી તરીકે માની એવા વિક્રમ ભુવાજી ની યાદ આવી ગઈ છે.
આંખની માલપા પડતા આહુડાને લુખી હાથની માલપા મોબાઈલ લઈ અને સચિનભાઈ અમારા વિક્રમ ભુવાજીને રિંગ મારી છે ફોન જેના હાથની માલમાં મોબાઈલ હાથ ધ્રુજે છે રડતા હૃદયે અને ભુવાજીએ જેવો ફોન ઉપાડ્યો ને પણ સાહેબ જેનું હયું ફાટી ગયો તેથી સચિનભાઈએ ભુવાજીને એટલું કીધું વિક્રમભાઈ ભુવાજી ક્યાં છો બાપ ભુવાજીએ ફોનની અંદર પૂછ્યું કોણ ભુવાજી તમારો જૂનો મિત્ર સચિન બોલો છું હા બોલ ને ભાઈ ભુવાજી ક્યાં છો અને તેથી અમારા વિક્રમ ભુવાજીએ કીધું કે મારી ઓફિસેથી નીકળ્યો છું પણ સચિનભાઈએ રડતા હૃદયે કીધું ભુવાજી તમારી ઓફિસેથી નીકળ્યા છો પહેલા તો તમે મારા ઘરના આંગણે પોગો બાપ ભુવાજી તમે મારા ઘરે આંગણે આવો મારા દુબળા બાણાના આંગણે આવો ભુવાજીએ ફોન મેકતા પહેલા કીધું સચિન હું સીધો તારા ઘરે આવું છું ભાઈ સચિનભાઈ હોસ્પિટલે પોતાના ધર્મપત્નીને મેકી એ પણ એના ઘરે પહોંચ્યા અને એક બાજુથી વિક્રમ ભુવાજી એના ઘરના આંગણે જઈને ઉભા રહ્યા દરવાજો ખોલ્યો જેમ કૃષ્ણ પરમાત્માને મળવા માટે સુદામાએ ગડગડતી દોટ મેલી હતી ને એમ વિક્રમ ભુવાજીને જોયા ને સચિનભાઈએ ગડગડતી દોટ મેકીને લાકડી પડે એમ વિક્રમ ભુવાજીના પગની માલપા પડી ઝૂંપડે આખું લાગી મારા ભુવાજી મારા ગરીબના ઝૂંપડે આખું લાગી એ ભુવાજી મારા ગરીબના ઝૂંપડે આજે આગું લાગી ગઈશ બાપ પણ પહેલા તો સાહેબ ભુવાજીના બે પગને થોપીને માણસ ખૂબ રોયો વિક્રમ ભુવાજીએ માથે હાથ મેકીને એટલું કીધું કે એ સચિન ગાંડો થઈ ગયો છો ઉભો થા ઉભો થા ઉભો થા બે હાથ જોડી અને તેથી મારા વિક્રમ ભુવાજીની સામે સચિનભાઈ એટલું કીધું કે હે ભુવાજી તમારી ભાઈ હીરા ઝવેરા ધન દોલત બીજું કાંઈ નથી માંગતો બાપ પણ મારો એક નાનો એવો દીકરો દીકરી છે ને એની જન્મ દેનારી જનેતા અત્યારે હોસ્પિટલની માલપા ઝોલા ખાય છે એ ભુવાજી મારી પૂર્વીની જિંદગી માંગુ છું તમારી પાસે
આવીને આજ 5મો દિવસ છે, થાકી ગયો. ડોક્ટરો મને કઈ જવાબ આપતા નથી, તબિયતમાં કોઈ સુધારો નથી. બસ ભુવાજી દુનિયાની માલિકા ડોક્ટરે ઊંચા હાથ કરી નાખ્યા. પણ જો તમે ધર્મને લઈને બેઠા હોય અને રાતથી જો કદાચ તમારા દેવ દેરાને જગાડતા હોય, જમાડતા હોય, અને ભુવાજી હવે જો છેલ્લે તમે ઊંચો હાથ કરી નાખો ને તો જિંદગીની માલિકા મરવા સિવાય અમારે કોઈ રસ્તો નથી બાપ. પણ સાહેબ કહેવતમાં કીધું છે કે હૃદયથી કરે આંકડો ચિત્રાનો ઢીંગલો ન ધૂણે તો દુનિયાની માલિકા હિન્દુના આંગણે દેવ ન બેઠા હોય. એ ભુવાજી મારી પૂર્વીને ઉગારી લ્યો, મારી પૂર્વીને બચાવી લ્યો. ભુવાજી અમારો ગરીબનો માળો વિખાઈ જાય. સાહેબ બે હાથ જોડી અને રોતા સચિનભાઈ નો પોકાર એ ભુવાજીના કાને પડ્યો. પણ ભુવાજીના અંતરની માલિકા, ભુવાજીના નાભીની માલિકા. સાહેબ કોઈ મારો ગિરનારી એ ઘોરી બાવલીઓ બેઠો છે સાહેબ. દેવ તો ન જાગી પણ ઈ પેલા ધૂણાનો તાપનારો ઘોરી બાવલીઓ જાગ્યો. ભુવાજીના ખોડિયાની માલબા ગોરી બાબાજીની હાજરી થઈ છે અને માથે હાથ મેકીને કીધું કે બેટા સચિન મને ઓળખે? તેથી સચિનભાઈ ઢીસણભર થઈ અને ભુવાજીના ચરણમાં માથું રાખીને એટલું કીધું કે અમે તો કાળા માથાના માનવી કહેવાય બાપજી. એ તમને અમે નો ઓળખી શકીએ. સચિન હું એક ઘોરી છું બાપ. આદેશ જા જા રોશ નહીં બાપ. અને તારી માથે મારો જમણા હાથનો પંજો તારા શિરની માથે લાગી ગયો. અને સચિન જો તને રોતા ને સાનો ન રાખું તો દુનિયામાં મને ઘોરીને ઓળખે કોણ? હા બાપજી માગી લે બાપ. તેથી સચિનભાઈ એ બાપજીની સામે હાથ જોડીને એટલું કીધું કે બાપજી બસ તમારી પાસે મારી પૂર્વીની જિંદગી માંગુ છું, બાકી બીજું કાંઈ નથી જોતું. અને તેથી મારા આ ગોરી નાથે માથે હાથ મેકીને એટલું કીધું કે સચિન
અત્યારે 3 વાગ્યા છે પણ પ્રભાતનો પોર થાય અને તારી પૂર્વીનું દુઃખ જો ઘોડીને પી નો જ આવતો હું અઘોરી બાબો નો હોય આ જોગીડા ભાઈ મારા ભાવિ ભક્તો બાવાના જાજા રોમ રોમ છે ભાઈ રામ રામ બાબા એ ભાઈ મારા રાવણ દેવો હા બાબા તારા ડાકલે મજા ભાઈ એ ભાઈ તારા સુરે મજા વિષ્ણુ હું બાહો મજા કું ભાઈ એ મારા 18 પરગડાના મારા જા મોગેરા મહેમાનો તમને પણ બાવાના રોમ રોમ છે ભાઈ અને સાહેબ ઈ બાવલિયાના મોઢાની માલમાંથી શબ્દ છૂટી ગયો સચિન 3 વાગ્યા અને જે મારી હાજરી છે તારે સમયને ટેમ લખવો હોય તો લખી લે 3 વાગ્યા પણ જો પ્રભાતનો પોર થઈને સૂર્યનારાયણ ઉગે અને મારી દીકરી પૂર્વી રહી ને હું જોગીડો જેને દીકરી કહું જો એના શરીરમાં દુઃખ રવા દઉં એ તો મને જોગીડાને માને કોણ જોગીડા હાલી નીકળ્યા મારા ગિરનારી બાવલિયા આટલી વાત કરી અને સચિનભાઈ ને બોલ આપી અને મારો અઘોરી ગિરનારી જોગીડા હાલી નીકળ્યા બાપજીની હાજરી પૂરી થઈ એટલે સચિનભાઈએ ભુવાજીને કીધું ભુવાજી બાપુની હાજરી થઈ ગઈ ને બાપુજીએ સવારનો વધારો આપ્યો છે અત્યારે 3 નો સમય છે તેથી ભુવાજી વિક્રમભાઈ એટલું કીધું સચિનભાઈ આજની રાત વીતી જાય અને કાલનો પ્રભાતનો પોર થાય સૂર્યનારાયણ ઉગે એટલે હું મારી ઓફિસે પછી જાય પહેલા તમારા ઘરે આવી આપણે બે ભાઈ સાથે હોસ્પિટલની માલમાં જાય છે રાત વીતી પ્રભાતનો પોર થયો નાઈ ધોઈ માતાજીની સેવા પૂજા પાઠ કરી અને વિક્રમભાઈ ભુવાજી અહીંથી ક્યાં ગયા સચિનભાઈ ના ઘરે સચિનભાઈ ના ઘરેથી બે સાથે મળી અને જે હોસ્પિટલની માલમાં પૂર્વી બેન ને દાખલ કર્યા હતા સાહેબ એ હોસ્પિટલના પગથિયા ચડ્યા છે જે રૂમની અંદર એનો ખાટલો તો એનો દરવાજો જઈ અને સચિનભાઈ ખોલ્યો અને ભુવાજીએ એક જમણો પગ જે અંદર મેક્યો ને ત્યાં તો સાહેબ મારા અઘોરી ગિરનાર બાવલિયાનો ચમત્કાર તમે જોવો એની તાકાત જોવો 5-5 દિવસથી જેનો હાથ કે પગ કે મોઢું નતું ખાઈ શકતો હાથ પગ હલી નતા શકતા ભુવાજીનો એક પગ હોસ્પિટલના રૂમની અંદર પડ્યો જમણો પગ ત્યાં પલંગ ઉપરથી ઊભા થઈને પૂર્વી બેન હાલતા ચાલતા નજરે જોઈને સચિનભાઈ તો પહેલા તો સાહેબ એ ભાન ભૂલી ગયા કે આ શું છે પણ પૂર્વી બેન પાછું વળીને ત્યાં ભુવાજીને જોયા ને ઉતાવળા ડગલે આવી અને નીચે બેહીને ભુવાજીના પગ ચાલીને એટલું કીધું ભુવાજી હવે મારા શરીરની માલિપા કોઈ રોગ નથી
મસ્તક માથે હાથ મેલો એ ભુવાજી તમે અહીં સુધી આવ્યા છો તો અમે તો દુખિયારા સહી એ અમારા મસ્તક ઉપર તમારા જેવાનો હાથ આવી જાય ને બસ એ સાયાની નીચે અમે અમારી જિંદગીને જીવી લઈએ તેથી સાહેબ પૂર્વીબેનના માથાની ઉપર હાથ ફેંકીને એટલું કીધું કે દીકરી એ હું તો ખાલી એક નિમિત્ત છું એ કરનારો તો મારો ઘોરી બાવલીઓ છે સાહેબ મેં કઈ નથી કર્યું પૂર્વીબેન ને સતીનભાઈ ને આશીર્વાદ આપી અને ભુવાજી ત્યાંથી નીકળી ગયા છે પણ વાત કરતા વાલા કે બીજો દિવસ મંગળવારનો દિવસ ને ભુવાજી ગાદી માથે બિરાજમાન અને એવા સમયે પૂર્વીબેન સચિનભાઈ પોતાનો દીકરો નાની એવી દીકરી ઘરનો પરિવાર બધાય સાહેબ એ અહીંયા દેવના દ્વારે આવ્યા અને ઈમાં ભગવતી દુખિયાની દાતાર મારી જાગતી જોજ માં મેલડી અને અહીંયા જે કઈ દેવદેરા બેઠા છે સાહેબ એ આનંદ કિલોલ થાય પણ કેવો બાપ અને એ જંગલના જોગીની એ મોજ ફકીરી એ મોજ ફકીરી બાબા મોજ ફકીરી અઘોરી બાબા તારી મોજ ફકીરી મોજ ફકીરી બાબા મોજ ફકીરી આદેશ આદેશ જંગલના જોગી બાબા મોજ ફકીરી અઘોરી બાબા તારે ગાંડા રે રોવી અઘોરી બાબા યા તો રમવા આવ્યા રો ફકીરી બાબા મોજ ફકીરી એ જંગલના જોગી તારી અઘોરી બાબા તારી મોજ ફકીરી બાબા મોજ ફકીરી